Namaste, Siusha. Welcome, students, to the part 9th of our online teaching initiative of the subject Investment Banking and Financial Services, unit number 3rd. I'm your professor, Abin Varghese. Let us start our today's session. As all of you are aware, તમને બધા ખબર જ હશે કે we have completed how many units? We have completed 50% of our syllabus. 50% આપણે આપણા સિલેબસનું કમ્પ્લીટ કરી નાખ્યું છે. So today we want to continue further with the syllabus કેમ કે exams ટાઈમ ડ્યુરેશન માટે રાહ નથી જોતી બટ એક્ઝામ્સ તો આવવાની જ છે તો એ એક્ઝામ્સને ધ્યાનમાં રાખીને we should be progressing further. So the next topic of discussion for today is unit number 3, that is leasing and hire purchase. What do you mean by leasing and hire purchase? Now leasing is a very important concept when it comes to not purchasing the machinery or asset but renting. એક પ્રકારનો ભાડુઆત અથવા એક પ્રકારનો રેન્ટ કહેવાય છે, એક પ્રકારનો કોન્ટ્રાક્ટ કહેવાય, જેની અંદર શું કરવામાં આવે છે, જેની અંદર અમુક એસેટ્સને કોઈ પણ એક વ્યક્તિ કોઈ ડેફિનેટ પીરિયડ ઓફ ટાઈમ માટે ઓનરશિપ લઈ લે છે અને એ ઓનરશિપ લેતી વખતે એ એસેટ ઉપર કમ્પ્લીટ કંટ્રોલ રાખી છે. જેમ કે કોઈ ખેતી કરતો ખેડૂત ટ્રેક્ટર અમુક ટાઈમ ડ્યુરેશન માટે લીઝ લઈ લે તો પછી એને એ એસેટ ઉપર કમ્પ્લીટ કંટ્રોલ હોય છે અને સાથે સાથે એ હાયર પરચેસ પણ કરી શકે છે. So what is the chapter 1 that we are going to discuss? Chapter 1 that we are going to discuss is leasing. So what is leasing? So leasing is one of the popular and common methods of assets based finance. જે લોન ફાઇનાન્સિંગ કરતા અલગ છે. લોનમાં વાંધો શું પડે, તમારા લોનમાં તમારે એક તો પ્રિન્સિપલ ચૂકવવું પડે, ઇન્ટરેસ્ટ પણ ચૂકવવું પડે, એટલે નેટ કેપિટલ આઉટફ્લો કહેવાય એ એકચ્યુઅલ એસેટ વેલ્યુ કરતા પણ વધી જાય છે. પણ લીઝ શું કહેવાય? તો કોઈ પણ વ્યક્તિ લીઝને સમજી શકાય કે લીઝ સૌથી પહેલા એક કરાર છે. લીઝ ઇઝ અ કોન્ટ્રાક્ટ. A contract under which one party, the leaser of an asset, એટલે જે ઓનર હોય છે, જે માલિક હોય છે, એ તૈયાર થાય. શાના માટે તૈયાર થાય છે? He agrees to grant, he agrees, આપણે અમુક પોઈન્ટ્સ ટિક કરી નાખી એટલે થોડોક આપણને આઈડિયા આવી જાય કે કઈ કઈ વસ્તુ આની અંદર લખેલી છે. તો સૌથી પહેલા એ લીઝ તો એક કરાર છે જેની અંદર એક પાર્ટી, ધ લીઝર કહેવાય, an asset agrees to grant the use of that asset to another leaser. એક લીઝર કહેવાય છે, એક લેસી કહેવાય. લીઝર કહેવાય છે અને વેરી સોરી અને લેસી કહેવાય. ઇન એક્સચેન્જ ફોર પીરિયોડિક રેન્ટલ પેમેન્ટ્સ. પીરિયોડિક રેન્ટલ પેમેન્ટ્સ એટલે શું? પીરિયોડિક રેન્ટલ પેમેન્ટ્સનો મતલબ થાય એ નક્કી કરેલા સમયમાં અથવા નક્કી કરેલા ટાઈમ ડ્યુરેશનમાં જે રેન્ટલ પેમેન્ટ જે થાય, રેન્ટલ પેમેન્ટ જે થતા હોય એટલે ભાડું જે ચૂકવવાનું, એને આપણે લીઝ કોન્ટ્રાક્ટ કહેતા હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ, લીઝ ઇઝ અ કોન્ટ્રાક્ચ્યુઅલ અગ્રીમેન્ટ બિટવીન ઓનર ઓફ ધી એસેટ્સ and user of the assets for a specific period for a by periodic rent. સૌથી પહેલા કોન્ટ્રાક્ચ્યુઅલ અગ્રીમેન્ટ છે between owner of the assets and user of the assets for a specific period of time. એટલે નક્કી કરેલા એક ડ્યુરેશન માટે એક કોન્ટ્રાક્ચ્યુઅલ અગ્રીમેન્ટ કહેવાય, જેના કારણે ઓનર ઓફ ધી એસેટ્સ એટલે જે પણ એસેટનો માલિક હોય, એસેટ જેમ કે એસેટની ક્લાસિફિકેશન આપણે શું કરી શકાય? એસેટ હોઈ શકે કોઈ મશીનરી, એસેટ હોઈ શકે કોઈ શોપ, and user of assets for a specific period by a periodical time, જે નક્કી કરેલા રેન્ટ ઉપરથી થઈ શકે છે. So what are the definition of lease? A lease may be defined as a contractual arrangement in which a party owning an asset, કોઈ પણ એક પાર્ટી જે એસેટ ઓન કરે છે, provides the asset for use to another. એટલે કોઈ એક વ્યક્તિ છે, let us say A, તો A leaser કહેવાય. કોને ભાડે આપે છે? લેસીને. બી જેને ઈ એસેટ ટ્રાન્સફર કરે છે, બી જેને એસેટ ટ્રાન્સફર કરે છે. ધ રાઇટ ટુ યુઝ ધી એસેટ્સ એટલે ઈ એસેટ્સ યુઝ કરવા માટે ફોર ધ યુઝર ઓવર અ સર્ટન પીરિયડ ઓફ ટાઈમ, અમુક પીરિયડ ઓફ ટાઈમ માટે, ફોર કન્સિડરેશન. કન્સિડરેશન એટલે શું? અમુક વસ્તુ ધ્યાનમાં રાખતા, ઇન ધ ફોર્મ ઓફ પીરિયોડિક પેમેન્ટ. શાનું પીરિયોડિક પેમેન્ટ છે બેટા? ઈ આઈધર રેન્ટ હોઈ શકે અથવા કોઈ એડવાન્સ પેમેન્ટ હોઈ શકે, વિથ ઓર વિધાઉટ ફર્ધર પેમેન્ટ. રાઈટ? નાઉ નેક્સ્ટ, according to the Equipment Leasing Association of UK, the definition leasing is a contract between the lessor and the leaser. Lessor એટલે જે મેં તમને સમજાયું, જે વ્યક્તિ ભાડે લે છે, leaser જે ભાડે આપે છે, for the hire of a specific asset selected from a manufacturer or vendor by the lessee.
The leaser retains the ownership of the assets. Leaser શું કહેવાય? જે ભાડું લે છે, જે ભાડે લે છે, retains the ownership of the asset. Very sorry, હું એક જરા ક્લિયરિટી કરી દઉં છું. લીઝર વ્યક્તિ એ કહેવાય છે જે ભાડે આપે છે. લેસી એ કહેવાય જે ભાડે લે છે. The leasee pass the possession and use the asset on payment for specific period of time. Next, kya kya elements of leasing આપણે observe કરી શકાય? The elements of leasing that we can observe are, these definitions are very, very important because you need to understand these terms before getting engrossed in the jargons of this entire chapter. પાર્ટીસ એટલે કોણ કહેવાય? બે વ્યક્તિઓ જે લીઝ ફાઇનાન્સિંગમાં એન્ટર થાય એને પાર્ટીસ કહેવામાં આવે. નેમલી ધ ઓનર એન્ડ ધ યુઝર ઓફ ધ એસેટ્સ. લીઝર કોણ કહેવાય છે? તો લીઝર ઇઝ ધ ઓનર ઓફ એસેટ્સ ધેટ આર બીંગ લીઝડ. જે લીઝ કરવામાં આવે, જે ભાડે આપવા એનો ઓનર કહેવાય છે. લીઝર મે બી ઇન્ડિવિજ્યુઅલ પાર્ટનરશિપ, એટલે વ્યક્તિગત પાર્ટનરશિપ પણ હોઈ શકે છે, એ જોઈન્ટ સ્ટોક કંપની પણ હોઈ શકે છે, એ કોર્પોરેશન પણ હોઈ શકે, કોઈ બેંક પણ હોઈ શકે, કોઈ પ્રાઇવેટ સંસ્થા પણ હોઈ શકે, કોઈ પબ્લિક સંસ્થા પણ હોઈ શકે, કોઈ કોઓપરેટિવ સોસાયટી પણ હોઈ શકે, કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. મતલબ કોઈ વ્યક્તિ જેની પાસે એસેટ્સ છે, જેની એસેટ્સની માલિકી હોય એને તમે લીઝર તરીકે ક્લાસિફાય કે લીઝર તરીકે ડિફાઇન કરી શકો. એ જ વસ્તુ લીઝમાં આવે છે. તો લીઝ એટલે શું કહેવાય? તો લીઝ કોન્ટ્રાક્ટને કહેવાનું. લીઝ કોન્ટ્રાક્ટને આપણે કહીએ છીએ. લીઝ કોન્ટ્રાક્ટ એટલે શું બેટા? તો લીઝ ઇઝ ધ રિસીવર ઓફ સર્વિસ અંડર અ લીઝ કોન્ટ્રાક્ટ. લીઝ એસેટ્સ મે બી ધ ફર્મ ઓર કંપનીઝ. લીઝ દલાલ કોઈ છે, તો લીઝ દલાલ કોણ કહેવાય? તો લીઝ બ્રોકર ઇઝ એન એજન્ટ ઇન ધ લીઝર એન્ડ ધ લેસી. આ લેસી હશે, આ લેસી હશે. એટલે લેસી કોણ કહેવાય બેટા? લેસી એ વ્યક્તિ કહેવાય જે લીઝર પાસેથી ભાડે એસેટ્સ લે છે. So, lease broker is an agent in between the lease owner and lessee. He acts as an intermediary in arranging the lease deals. Merchant banking division of foreign banks subsidiaries, Indian banking and private foreign banks are acting as lease brokers. ઘણી વારી લીઝ દલાલ તરીકે કામ કરતા હોય. લીઝ એસેટ્સ કઈ કઈ વસ્તુની થઈ શકે છે? તો લીઝ એસેટ્સ થવા માટે the lease assets may be plant, machinery, equipments, land, automobile, factory, building, etc. આ બધી વસ્તુ એલિમેન્ટ્સ ઓફ લીઝિંગમાં આવી જાય છે. ટર્મ્સ ઓફ લેસ, ટર્મ્સ એટલે શું? કઈ કન્ડિશન્સ કહેવાય છે જેના આધારે લીઝ થાય છે? ધ ટર્મ ઓફ ધ લીઝ ઇઝ ધ પીરિયડ ફોર વિચ અગ્રીમેન્ટ ઓફ લીઝ રિમેન્સ ફોર ઓપરેશન્સ. મતલબ એ મહિનો પણ હોઈ શકે, 6 મહિનો પણ હોઈ શકે, વર્ષ પણ હોઈ શકે, 5 વર્ષ પણ હોઈ શકે, 20 વર્ષ પણ હોઈ શકે. એ ડિપેન્ડ કરે છે કેટલા વર્ષની. The lease term may be fixed in agreement or up to the expiry of assets. Lease term પહેલાથી જ નક્કી કરી શકાય જ્યાં સુધી એસેટ્સ ની એક્સપાયરી થાય છે. લીઝ રેન્ટલ, તો લીઝ રેન્ટલ એટલે શું કહેવાય? The return that any lessor gets from lessee. Lessor gets from lessee for the use of his assets. એસેટ ના યુઝ તરીકે જે ભાડું મળે એને તમે લીઝ રેન્ટલ કહો છો. The consideration that lease pays for the lessor for less transaction is the rental. હવે કેટલા પ્રકારનું લીઝિંગ હોય છે? તો this is a very important concept. એનું રીઝન શું છે કે there are 4 classifications for understanding the types of leasing. તો ફર્સ્ટ આપણે કહી શકાય based on terms of lease. કયા આધારે તમે લીઝ કરો છો? ફાઇનાન્શિયલ લીઝ છે, ઓપરેટિંગ લીઝ છે. based on method, sale and lease back. મતલબ સેલ કરીને આપણે એક એસેટ વેચી દઈએ છીએ અને જે પણ પરચેસ હોય પાછું આપી દઈએ. ડાયરેક્ટ તમે લીઝ કરો છો. based on the parties involved, that is single investor lease, leverage leased, based on the area, domestic અથવા international lease તરીકે કહી શકાય. So let us start classification of lease માં. The first type that I'm going to discuss is financial lease. Financial lease નું બીજું નામ છે full payout lease. It is one of the long term lease and cannot be cancelable before the expiry of agreement. જ્યાં સુધી તમે expiry agreement ની નથી થતી ત્યાં સુધી તમે cancel કરી શકો નહીં. It means a lease for the terms that approach economic life of the assets. The total payments over the term of the lease are greater than lease's initial cost of leased assets. એટલે શું? The total payment જે term ઉપર આવે, હવે ઈ ક્યારે લેવામાં આવે? જ્યારે કોઈ વ્યક્તિ પાસે રેગ્યુલર ઇન્કમ ફ્લો થતી હોય અને એસેટ્સ ને પાછી આપી શકે, એને તમે રેગ્યુલર રેન્ટલ પેમેન્ટ તરીકે કહી શકાય. ફોર એક્ઝામ્પલ, હાયરિંગ અ ફેક્ટરી, કોઈ પણ એક ફેક્ટરી ભાડે રાખી, હાયરિંગ અ બિલ્ડિંગ ફોર અ લોંગ પીરિયડ. ઇટ ઇન્ક્લુડ્સ એક્સપેન્ડિચર, ખર્ચો જે કહેવાય, મેન્ટેનન્સ જે લાગે એ બધું. ઓપરેટિંગ લીઝને ઘણીવાર સર્વિસ લીઝ તરીકે પણ આપણે કહી શકાય. ઓપરેટિંગ લીઝ ઇઝ વન ઓફ ધ શોર્ટ ટર્મ
ટૂંક સમય માટે યુઝ કરવામાં આવે એટલે વેરી ઇઝીલી આપણે સમજી શકાય ફાઇનાન્શિયલ લીઝ ઇઝ લોંગ ટર્મ, operating lease is short term. It means a lease for a time shorter than economic life or assets. Generally, the payments over term of lease are less than lease's initial cost. મતલબ જે પેમેન્ટ કહેવાય લીઝરની ઇનિશિયલ કોસ્ટ કરતા ઓછી હોય છે. ફાઇનાન્સિંગ લીઝમાં શું થાય છે, લીઝરની ઇનિશિયલ કોસ્ટ કરતા પેમેન્ટ તો ક્યાંય વધી જાય છે, પણ બિઝનેસ શું વિચારે, બિઝનેસ વિચારે કે મારે ડાયરેક્ટલી એ એસેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પછી મને શોર્ટ ટર્મની અંદર એના ગેઇન્સ ન મળે. ફોર એક્ઝામ્પલ હાયરિંગ અ કાર ફોર અ પર્ટિક્યુલર ટાઈમ, જ્યારે આપણે કાર એક ભાડે રાખીએ ત્યારે એને આપણે ઓપરેટિંગ લીઝ કહેવાય છે. ઇટ ઇન્ક્લુડ્સ ઓલ એક્સપેન્સીસ સચ એઝ ડ્રાઇવિંગ સેલરી, મેન્ટેનન્સ, ફ્યુલ્સ એક્સેટ્રા. This is a very important concept because this type of questions are asked in university exam. The type of questions that we are discussing is the difference between an operating lease and a financial lease. એટલે અહીંયા તમે જોઈ શકો છો, I have written some points અને એ points તમારે યુનિવર્સિટી એક્ઝામિનેશન્સમાં પણ કન્સિડર કરવાના છે. So what is an operating lease and what is a financial lease? તો ઓપરેટિંગ લીઝ ની અંદર માલિકી કોની પાસે હોય, જે ભાડે આપે છે એ. ફાઇનાન્શિયલ લીઝમાં ટ્રાન્સફર ઓપ્શન એટ ધ એન્ડ ઓફ લીઝ પીરિયડ ઇઝ ધેર વિથ લેસી. મતલબ શું, માલિકી જોતી હોય તો જે પણ વ્યક્તિ ભાડે રાખે એની ઉપર હોય છે. રિસ્ક એન્ડ રિવોર્ડ રિલેટેડ ટુ એસેટ, જે પણ રિસ્ક અને રિવોર્ડ રહે બધો કોનો ફાયદો કહેવાય છે, લેસર નો કહેવાય. કારણ કેમ કે એને એસેટની એક્ચ્યુઅલ વેલ્યુ કરતા તે વધારે મૂલ્ય મળેલું હોય છે. ફાઇનાન્શિયલ લીઝમાં આપણે શું ઓબ્ઝર્વ કરી, તો ફાઇનાન્શિયલ લીઝમાં ઓબ્ઝર્વ કરી છે કે એ રિસ્ક અને રિવોર્ડ કોની સાથે લાઈક કરે છે, તો વિથ ધ લેસી. પરચેઝ ઓપ્શન, ઓપરેટિંગ લીઝમાં કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો પરચેઝિંગ ઓપ્શન કે ખરીદવાનો ઓપ્શન હોતો નથી. ફાઇનાન્શિયલ લીઝમાં ધ લેસી હેવ અ પરચેઝિંગ ઓપ્શન. બધા ખર્ચા કોણ બોન કરે છે, મતલબ ઇન કેસ કોઈ એસેટ્સ ની રિપેરિંગ આવે, મેન્ટેનન્સ આવે, ગમે તે આવતી ઓપરેટિંગ લીઝમાં, તો એ કોણ મેન્ટેન કરે છે, બાય ધ લેસર. ફાઇનાન્શિયલ લીઝમાં કોણ મેન્ટેન કરે છે, તો બાય ધ લેસી. મતલબ જે તે વ્યક્તિ ખર્ચો ભોગવે, કેમ કે રેન્ટલ પેમેન્ટ તો ઓછા જ છે. રનિંગ કોસ્ટ ટુ ધ લેસી. રનિંગ કોસ્ટ એટલે શું, ચલાવવાની કોસ્ટ એટલે શું, કે કોઈ પણ પ્રકારનો વહીવટી ખર્ચો જે પણ કહેવાય કે રનિંગ કોસ્ટ જે કહેવાય એ ડાયરેક્ટલી લેસર ભોગવે છે, લેસી કોઈ ભોગવતો નથી. પણ જ્યારે કાર મશીનરીની વાત આવે ત્યારે રનિંગ કોસ્ટ અને વહીવટી ખર્ચો જે કે એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ કહેવાય. જેમ કે કોઈ કાર કોઈ લીઝ પર લીધેલી હોય તો એમાં કોઈ એક્સિડન્ટ થાય તો કોની જવાબદારી કહેવાય, તો જે તે વ્યક્તિ ભાડે લઈ જાય એની. ટેક્સ બેનિફિટ એટલે શું, તો ટેક્સ બેનિફિટ જે પણ પ્રકારનો ઘસારો થતો હોય, નો ડેપ્રિસિએશન કેન બી ક્લેમ્ડ. ફાઇનાન્શિયલ લીઝમાં આપણે કહી શકાય ઇન્ટરેસ્ટ એન્ડ ડેપ્રિસિએશન બોથ કેન બી ક્લેમ્ડ. The next type of lease agreements that I'm going to discuss about, sale and leaseback. So sale and leaseback is a lease under which the lease sells an assets for cash to a prospective leaser and then leases back the same asset, making the fixed periodic payment for its use. મતલબ સપોઝ એ વ્યક્તિ પાસે કંઈક મશીનરી છે, એ વ્યક્તિ બી વ્યક્તિને વેચી દે છે. બી વ્યક્તિને વેચી દે એટલે ઓનરશિપ કોની થઈ ગઈ, બી વ્યક્તિની થઈ ગઈ. હવે બી વ્યક્તિ એ વ્યક્તિને એ લીઝ ઉપર આપી દે છે. એ વ્યક્તિ સેલ કરે છે અને બી વ્યક્તિને લીઝ બેક કરે છે. ફાયદો શું, ઓનરશિપ બી વ્યક્તિ પાસે છે. આને ફાયદો શું, કે આની ઇનિશિયલ કોસ્ટ રિકવર થઈ ગઈ અને સાથે સાથે આ એસેટને યુઝ પણ કરી શકે છે. So it may be in the form of operating or financial leasing. It is one of the most convenient method of leasing which facilitates financial liquidity of the company. એટલે સહેલાઈથી બાકી તરલતા રહે છે, કેશ રહે છે. એની સાથે સાથે ડાયરેક્ટ લીઝ રહે છે. When the lease belongs to the owner of the assets and user of the assets with direct relationship, it is called a direct lease. Direct lease એટલે શું કહેવાય, direct lease એટલે જ્યારે ઓનર જ તે પોતે એને લીઝ ઉપર આપે, ઓનર જ તે એસેટ્સ લીઝ ઉપર આપે, તો એને ડાયરેક્ટ લીઝ કહેવામાં આવે છે. ડાયરેક્ટ લીઝ મે બી ડાયપાર્ટાઇટ લીઝ. ડાયપાર્ટાઇટ નો મતલબ શું થાય બેટા, ડાયપાર્ટાઇટ નો મતલબ થાય where there are two parties involved, or it can be tripartite. Tripartite મતલબ જે એની અંદર ત્રણ પાર્ટીઝ ઇન્વોલ્વ રહે છે. પછી રહે છે સિંગલ ઇન્વેસ્ટર લીઝ, પણ I think this much topic coverage would be sufficient. So that's all for right now. I think these many topics would be very briefly covered. Please read, write each and every point from the slides that are prepared. They would be very vital for your preparatory notes in coming university exam. Thank you very much. Have a nice day.